ઓમ શાંતિ. આજે આપણે એક એવા બાળકની વાર્તા સાંભળવાના છીએ જેને ભગવાન માટે ખૂબ પ્રેમ છે અને ભગવાન સાથે વાત કરવાની બહુ એને ઉતાવળ છે. એક નાનકડો બાળક હતો જે ગાયો ચરાવવા માટે જતો હતો, ગોવાળિયો હતો. હવે એની જે ગાયો જ્યારે એ ચરાવવા ગયો ખેતરમાં, ત્યારે એણે ભગવાનને કહ્યું કે હે ભગવાન, મેં આ બધી મારી ગાયોને ચરવા માટે છૂટી મૂકી દીધી છે, એટલે હવે ગાયો તો ચરી રહી છે, પણ હું એકલો એકલો શું કરીશ? તો થોડી વાર તમે મારી જોડે આવો ને, મારી સાથે વાતચીત કરો, આપણે રમીશું બે જણા. અને બાળક એની બાળક બુદ્ધિ પ્રમાણે આવી વાતો કરતો હતો અને એવી રીતે વાત કરતું હતું કે ભગવાન, તમે તો ઉપરમાં છો, તો તમે તો મને જોઈ શકો છો ને, મને નથી ખબર કે તમે ક્યાં છો. કારણ કે મેં મારી મમ્મીને પૂછ્યું તો એણે કહ્યું કે ભગવાન તો ઉપર રહે છે, પરંતુ ઉપર હું તો કેવી રીતે આવું? પણ મારી મમ્મી કહે છે કે ભગવાન તો બધે જ જઈ શકે. તો એક કામ કરો ને, થોડી વાર માટે મારી જોડે રમવા આવી જાઓ ને, હું એકલો એકલો અહીંયા શું કરું? આવી રીતે ભગવાનની સાથે કાલી ગેલી ભાષામાં બાળક વાતચીત કરતું હતું, એકલું એકલું બબડતું હતું. હવે એ વિચારે છે કે હું ભગવાનની સાથે વાતચીત કરું છું, પણ ત્યાંથી એક વ્યક્તિ પસાર થાય છે જે પંડિત હોય છે અને આ બાળકને જોવે છે. એ બાળકને પૂછે છે કે શું કરે છે તું? એકલો એકલો કેમ બબડે છે? તો બાળક કહે છે કે હું એકલો એકલો નથી બોલતો, હું તો ભગવાનની સાથે વાતચીત કરું છું. પેલો પંડિત પૂછે છે કે ભગવાન ક્યાં છે? તો કહે છે કે એ તો ઉપર રહે છે ને, અને મારી મમ્મીએ કહ્યું છે કે ભગવાન જે છે ને આપણું બધું જ સાંભળે છે. હવે ભગવાનને મળવા હું તો નથી જઈ શકતો, પણ ભગવાન તો આવી શકે ને મને મળવા, કારણ કે ભગવાન તો સર્વશક્તિવાન છે. મારી મમ્મીએ કહ્યું છે કે ભગવાન બધું જ કરી શકે, તો ભગવાન મારી સાથે રમવા પણ તો આવી શકે. આવું જ્યારે પેલા બાળકે પંડિતને કહ્યું, પંડિતે કહ્યું કે આવું તો હોતું હશે, આ તો ભગવાનનું અપમાન કહેવાય. એટલા મોટા સર્વશક્તિવાન, એટલી ઊંચી હસ્તી, અને એને તો તારી જોડે રમવા બોલાવે છે. ભગવાનને તે કે એવી રીતે બોલાવાતા હશે? પેલું બાળક કે કેમ ના બોલાવે? તો પેલો પંડિત કે છે કે જો તું ભણવા ગયો છે? પેલો બાળક કે છે કે ના, કારણ કે મારા ઘરમાં હું નાનપણથી જ આવી રીતે ગાયોને બધું ચરાવું છું, એટલે કઈ હું ભણવા ગયો નથી. તો પેલો પંડિત કે છે કે જો ભગવાનને યાદ કરવા હોય, ભગવાનની સાથે વાતચીત કરવી હોય, તો એના માટે તારે શ્લોક બોલવા પડે, અથવા તો આરતી ગાવી પડે. ભગવાનને યાદ કરવા માટે કંઈક નક્કી કરેલું હોય એ બધું વર્ણન કરવું પડે, તો ભગવાનની સાથે તારી વાતચીત થાય, અથવા ભગવાનની સુધી તારી વાત પહોંચે. પેલું બાળક નવાઈ પામે છે કે મારે તો વાત કરવી છે, પણ મને તો એવું કશું આવડતું નથી, તો હું શું કરું? પેલા પંડિત કે છે જો તારે વાત કરવી છે ને, તો હું તને એક શ્લોક શીખવાડું, એ શ્લોક તું પાકો કરી લે. પેલો બાળક એટલો બધો બુદ્ધિશાળી હતો અને એટલી બધી એને ઉત્સુકતા હતી, ભગવાન માટે એટલો પ્રેમ હતો કે એને તરત જ હા પાડી કે તમે મને શીખવાડશો. પેલા પંડિતને લાગ્યું કે આ તો પુણ્યનું કામ કહેવાય, તો આ બાળકને મારે શીખવાડવું જોઈએ. તો એણે બાળકને કહ્યું ઠીક છે, હું તને શીખવાડું, જો હું બોલું ને એ રીતે તું બોલ. એમ કરી અને 8-10 વાર એક શ્લોક બોલીને બતાવડાયો. પંડિત બોલે, પેલો બાળક બોલે, પંડિત થોડુંક બોલે, પછી પેલો બાળક બોલે. અને એ બાળકને ભગવાન સાથે વાત કરવાની એટલી બધી ઉત્સુકતા હતી કે તરત જ શીખી ગયો. જેવો બાળકને એ શ્લોક
કંઠસ્થ થઈ ગયો, મોઢે થઈ ગયો. એટલે પછી પેલા પંડિતને લાગ્યું કે હવે આ બાળકને આવડી ગયો છે. અને એણે કહ્યું કે જો હવે જ્યારે પણ તારે ભગવાનને યાદ કરવા હોય ને ત્યારે શું કરવાનું? આ શ્લોક બોલવાનો. આ શ્લોક બોલીશ ને એટલે ભગવાન જોડે તારી વાતચીત પહોંચી જશે. આવું કહી અને પંડિત નીકળી જાય છે. પેલા બાળકને પણ ખૂબ ખુશી થાય છે કે અરે વાહ, મને તો હવે રોજ ભગવાનની સાથે વાત કરવા મળશે. ભગવાન મારું સાંભળશે. અત્યાર સુધી હું વાતચીત કરતો હતો તો ખબર નહીં ભગવાન સાંભળતા હતા કે નહીં, પણ હવે તો મને શ્લોક આવડી ગયો છે ને એટલે ભગવાન મારું સાંભળશે. એમ કરીને એ શ્લોકનું રટણ કરવા લાગ્યો. જ્યારે ગાયોને ચરાવવા આવે ત્યારે એ શ્લોકનું રટણ કરવાનું ચાલુ કર્યું. બીજી તરફ પંડિત જ્યારે મંદિરમાં પહોંચે છે પૂજા કરવા માટે, ત્યારે એ ભગવાનની પૂજા અર્ચના કરતા ભગવાનને કહે છે કે હે ભગવાન, મેં આજે ખૂબ સરસ કામ કર્યું. તારા એક ભક્તને તારી સાથે વાતચીત કરતા શીખવાડી દીધો. એક નાનકડા બાળકને તારી સાથે કેવી રીતે વાત થાય એ મેં શીખવાડ્યું. કારણ કે એ બાળકને તારા માટે પ્રેમ તો બહુ હતો, પરંતુ કેવી રીતે ભગવાનની સાથે મુલાકાત કરવી એ ખબર નહોતી, એટલે મેં એને શીખવાડ્યું. હવે પંડિતના આ વાક્યો સાંભળી અને આકાશવાણી થાય છે. એક અવાજ આવે છે જે પંડિતના કાનોમાં સંભળાય છે કે હે પંડિત, તે બાળકને મારી સાથે વાત કરતા નથી શીખવાડ્યું, પરંતુ તે મારી સાથે એને વાત કરતા ભૂલવાડી દીધું છે. પંડિતના આશ્ચર્ય લાગે છે કે હે પ્રભુ, પંડિત તો બે હાથ જોડી અને એકદમ એ દિવ્ય અવાજને સાંભળે છે કે પ્રભુ શું ભૂલ થઈ મારાથી. એ અવાજમાં પંડિતને એ ફરીથી શબ્દો સંભળાય છે કે એ બાળક જ્યારે જ્યારે પણ મને યાદ કરતું હતું ને ત્યારે એના દિલમાં જે ભાવ આવે એ મારી સમક્ષ રજૂ કરતો હતો. જેમ જ્યારે તું ત્યાંથી નીકળ્યો ત્યારે એ બાળક મને કહી રહ્યું હતું કે હે ભગવાન, મારી સાથે રમવા આવો ને. અને આવી ઘણી બધી એક કાલી ગેલી ભાષામાં વાતો કરતો. અને આવી જ્યારે વાતો કરતો ત્યારે મને પણ સાંભળવું બહુ ગમતું હતું. રોજ હું રાહ જોતો હતો કે આજે આ બાળક મારી સાથે શું વાત કરશે, આજે મારી સાથે શું વાત કરશે. મને પણ એની વાત કરવાનો ઇંતજાર રહેતો હતો. હું રાહ જોતો હતો રોજ કે આ બાળક આજે કંઈક મારી સાથે વાત કરશે. પરંતુ હવે શું થવાનું? હવે મારે કઈ રાહ જોવાની રહેશે નહીં. કારણ કે જ્યારે પણ એ બાળક મને યાદ કરશે ત્યારે શું કરશે? આ શ્લોક બોલી દેશે. આ એક જ શ્લોક રોજ બોલ્યા રાખશે. અને મને ખબર છે કે આ જ શ્લોક બોલવાનું છે આ બાળક, એટલે મને કઈ એ સાંભળવામાં રસ રહેવાનો નથી. પહેલા તો એ રોજ જુદી જુદી વાતો કરતું હતું મારી સાથે, એટલે મને પણ ઉત્સુકતા થતી હતી કે આજે શું વાત કરશે, અને એના કારણે હું સાંભળવા માટે રાહ જોતો હતો. તો હવે તો મને કઈ એવો ઇંતજાર રહેવાનો નથી. આવું જ્યારે પંડિતને કહે છે ત્યારે પંડિતને સમજ આવે છે કે ખરેખર ભગવાન સાથે વાત કરવા કોઈ એક શ્લોક કે એક આરતી કે એક કોઈ નક્કી કરેલું જે આપણે વર્ણન કરી દઈએ છીએ એનાથી ભગવાન ખુશ થતા નથી. આ નાનકડી વાર્તા આપણને કંઈક પ્રેરણા આપે છે કે પરમાત્માને તો બધા જ પ્રેમ કરે છે, ભગવાનને બધા જ માને છે. ભલે ઘરમાં નાનકડો ગોખલો હશે કે નાનકડું મંદિર હશે કે એક ફોટો હશે, દીવાબત્તી કરતા હશે કે કંઈ પણ કરતા હશે, ભગવાનની સમક્ષ બેસે છે ચોક્કસ. થોડું ઘણું ભગવાનની સમક્ષ રજૂઆત કરે છે, પરંતુ એ રજૂઆત શું કરે છે? રોજ નક્કી કરેલો શ્લોક, આરતી કે સ્ત્રોત કે જે પણ નક્કી કરેલું છે એ ભગવાનની આગળ આપણે વર્ણન કરી દઈએ છીએ. શું એકનું એક વસ્તુ વર્ણન કરેલું ભગવાનને સાંભળવું ગમતું હશે? આ એક વિચાર કરવાની વાત છે. આપણી સમક્ષ પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણને મળવા આવે અને એકની એક જ વાત કર્યા કરે તો
ભલે પછી એ વાત ગમે તેટલી સારી કેમ ન હોય. જેમ એક નાનકડું બાળક એની મમ્મીને કહે કે મમ્મી તું મને બહુ જ ગમે છે, હું તને બહુ પ્રેમ કરું છું. માને ગમશે બાળક આવું બોલશે તો, પરંતુ આખો દિવસ જો એકનું એક જ વાક્ય બોલ્યા કરે તો, દિવસમાં 10 વાર, 15 વાર, 20 વાર, 25 વાર, જેટલી પણ વાર એ માની સામે આવે ત્યારે બીજી કશી જ વાત નથી કરતું, ખાલી આ જ વાત કરે છે કે મમ્મી તું મને બહુ ગમે છે અને હું તને બહુ પ્રેમ કરું છું. પહેલી વાર, બીજી વાર, થોડી વાર તો માને ગમશે, પરંતુ જ્યારે વારંવાર એકનું એક વાક્ય બોલ્યા કરશે ને બાળક, ત્યારે માં પણ કહેશે કે બેટા બીજું કંઈક બોલ ને, આ એકની એક વાત બોલ બોલ કરે છે. તો શું પરમાત્માના માટે આપણો પ્રેમ એટલો જ કાફી છે? ભગવાનની આપણે પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, જેટલું પણ આપણે જાણીએ છીએ, દરેક પરમાત્માને માને છે અને યાદ કરે છે. ભલે યાદ કરવાની બધાની રીત જુદી જુદી છે, પરંતુ યાદ ચોક્કસ કરે છે. તો શું પરમાત્માને યાદ કરવા માટે કઈ નક્કી કરેલું બોલી નાખો એનાથી જ પરમાત્મા ખુશ થઈ જાય છે? નહીં. પરમાત્મા કહે છે પરમાત્માની સાથે યોગ લગાવો. યોગ એટલે ઘણાને બહુ અઘરો શબ્દ લાગે કે યોગ એટલે કદાચ ઘર-બાર છોડીને જતા રહેવું પડતું હશે, કે સંન્યાસી બની જવું પડતું હશે, કે એના માટે કોઈ વિશેષ વિધિ વિધાન કરવા પડતા હશે. પરંતુ નહીં, યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન. જેમ યોગનો વિરોધી શબ્દ છે વિયોગ, કોઈનાથી જ્યારે વિખૂટા પડે વ્યક્તિ ત્યારે કે છે વિયોગ, આ વ્યક્તિ એના વિયોગમાં છે. એમ યોગ એટલે મિલન, આત્માનું પરમાત્મા સાથે મિલન. તો આપણે પણ શું કરવાનું છે કે પરમાત્મા સાથે આપણા દિલના ભાવ રજૂ કરવાના છે. આપણા મનમાં જે પણ છે એ રજૂઆત કરવી, વાતચીત કરવી, એને કહેવાય છે કે પરમાત્મા સાથે યોગ. અને પરમાત્મા સાથે જ્યારે આપણો યોગ લાગે છે ત્યારે પરમાત્માની શક્તિ આપણામાં આવે છે. પરમાત્માની સાથે કનેક્શન જોડાય છે તો એ શક્તિ આપણામાં આવે છે. તો આ નાનકડી વાર્તા આપણને કંઈક શીખવાડે છે કે ફક્ત ખાલી કોઈ એક વાતનું રટણ કરી લઈએ તો એનાથી પરમાત્મા ખુશ નથી થતા. પરમાત્માને ખુશ કરવા માટે દિલની સચ્ચાઈ જોઈએ, દિલનો સાચો પ્રેમ જોઈએ. દિલના સાચા પ્રેમથી કંઈ પણ ભગવાનની સામે આપણે વર્ણન કરીશું, રજૂઆત કરીશું તો એનાથી ભગવાન ખુશ જ થઈ જાય છે. તો આવો આપણે બધા પણ એ પરમ શક્તિને, સર્વોચ્ચ શક્તિને દિલથી યાદ કરીએ અને દિલના ભાવોને એમની સમક્ષ મૂકીએ તો પરમાત્મા આપણું જરૂર સાંભળે છે. તમે બધા પણ પરમાત્માને ચોક્કસ એ રીતે યાદ કરતા હશો અને આવી પ્રેરણાદાયક વાર્તાઓમાંથી કંઈક પ્રેરણા લઈ અને લોકો સુધી પણ ચોક્કસ શેર કરતા હશો. આપને વિશેષ આ વાર્તામાંથી શું પ્રેરણા મળી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.